હે, બેહો બેહો. જય શ્રી કૃષ્ણ સોનલ. જય શ્રી કૃષ્ણ કાકી. કાકી, હમણાં તો તમારા પગ હાવ ફહાઈ ગયા, હેરખું નથી લાગતું કા? સોનલ, આયુર્વેદમાં દેખાડ્યું તો ડોક્ટર એમ કે હવે તમારા પગ હેરખા નહીં થાય, દુખાવો તો રહેવાનો જ છે. ઓહોહો, પણ કાકી હું એમ કહું કે આયુર્વેદમાં શું કરવા જાવું જોઈએ? હવે તો ઘણી યોજના બહાર પડી હે. યોજનામાં સ્ટીલના ઢાંકણા નાખી દે ઓલા કૂપન ઉપર, ખબર છે તમને? પછી ઓલું કામ કેવા યાદ ન થાવતું, ઓલું સિરામિકના નાખી દે, એવું ઘણું નીકળ્યું. હવે તો સારું થઈ જાય. અટાણે તો નવીન ઈલાજો નીકળ્યા, ખબર છે ને? સોનલ વો, તમારી બધી હાસી વાત, પણ હવે મારા પગની કઈ કાટકૂટ ન થાય, મારી કોઈ સેવા કરવા વાળું નથી ને. પણ કાકી, એમાં સેવા દેવાનું ક્યાં આવ્યું હવે? તમે કહેતા હોય ને તો એક દી હું તમારી ભેગી હોસ્પિટલમાં આવી, ઓલું કાર્ડ નથી નીકળ્યા, કાર્ડ ઉપર તમારા પગના ઓપરેશન થઈ જાય ને તો સારું થઈ જાય. નહીં સોનલ, દવાખાને ન જાવું, મને છે ને દવાની વાઈસ આવે ને ઉલટી થાય. અરે કાકી, આમ કે કાટકૂટ નથી કરવું, દવાની વાઈસ આવે ઉલટી થાય. અરે ભગવાન, શું કરવું તમારું? એક તો એકલા છે, વાહે મોર કોઈ છે નહીં હે. મને કહો તો આ એકલા કેટલો દુખાવો સહન કરવો પડે તમારે? ઈ તો હાસી વાત સોનલ. આ તો નો બોલાય, પણ આને કરમ પીડા કહેવાય. હવે આવી તો સહન કરી લેવાય, બીજાને શું કહેવાનું હે? તો કઈ રાખો બીજું હું? મેં તો તમને કીધું કે દવાખાને વયા જાવ, તો તમારે જાવું નથી. તી સોનલ, હું તને એમ પૂછું તારી હાહુ ક્યાં ગયા? છે ને મંદિરે ગયા. હું એમ કહું કે તારી હાહુને મંદિરે ક્યાં જવાની જરૂર છે? તો કાકી તમે કહો ને ક્યાં જવાની જરૂર છે મારા હાહુને? આ ઘેર રહી તો હારું ને. પણ ઘેર રહેવાની ક્યાં જરૂર છે? ઘેર તો હું બધું કામ કરી નાખું ને, પછી ઘરની ઉપાધિ ન હોય તો મંદિર જ જઈ ને. તમે પણ હું કાકી? ઓમે કાકી મારા હાહુ 90 વર્ષ થયા. કેટલા? 90. અટાણે મંદિરે જઈ ને ઈ તો બહુ હારું, પૂજા ભક્તિ કરે ને થોડીક વાન્યા બેહે હે. આ ઘેર હું છે? ઘેર તો હું હોય. તે હું એમ કહેતી હતી કે કઈ ખાસ કામે આવ્યા તમે કાકી? તારા હાહરા કેમડા ગયા? અરે વાડીએ ગયા હે, પણ તમારે ઈનું શું કામ છે? જે કામ હોય ઈ બોલો ને, મારે ઘણું કામ પડ્યું આજે ઘરમાં. સોનલ, હું તને એમ કહેતી હતી કે હમણાં મને બહુ ઠીક નથી રહેતું ને. પણ હું વિચારમાં પડી ગઈ. આગળ તો બોલો, ઠીક નથી રહેતું તી શું કરવાનું? પણ સોનલ, બોલું તો શું, પણ તું થોડીક વાર ઉઠ તો ખરી, વારો તો આવવા દે મારો. હારું તમે બોલો, હું કઈ નહીં બોલું બસ. હું એમ કહું સોનલ, મને હમણાં ઠીક નથી રહેતું ને, તે હવાર હાંજ રોટલો દઈ જઈ છે જીરીક. હે ભગવાન, એમાં એટલી બધી લત ક્યાં કરવાની જરૂર હતી? સીધું કીધું હોત તો કે થોડાક દી મને ખાવા પીવાનું દીજો, મજા નતી હે. એમાં તો વળી કાકી તમે તો વળી હાહુ ક્યાં ને હહરો ક્યાં ને ઈ બધી તમારે ક્યાં ઉપાધિ કરવાની છે? જો કાકી, હું તમને હાસુ કહી દઉં, રોટલો દેવા નહીં આવું, પણ તમારું ને અમારું ઘર કઈ સેટું નથી. ખાલી થોડુંક જ છે, 2 ડગલા થાય તો હવાર હાંજ આ વ્યારું કરી જજો, બરોબર? નહીં સોનલ, તારે દેવો હોય તો દીજે, બાકી હું અહીં તો નહીં આવું. અરે પણ તમને આ શું વાંધો છે? બધાય ભેગો ખાઈ જઈજો ની. તો રેવા દે સોનલ, હું બીજે ક્યાંક નક્કી કરી લઈ. વાંધો નહીં બાપા, દઈ જાય બસ. હારું સોનલ, તમે બહુ ભલા માણસ છે હો. ભગવાન તમને બહુ જાજામાં જાજુ દે, તમારા ભંડાર ભૈરા ને ભૈરા રે. કાકી, દીધું ભગવાન મે અમને બહુ બધું દીધું ને ભંડારે ભરી ગલા છે હો. હારું દીકરી, હારું સોનલ, તને ભગવાન હંમેશા ખુશ રાખે. તું મને રોટલો દેતી હે. કાકી, ઉપાધિ કરો માં, હવાર હાથ તમારો રોટલો પૂગી જાહે, બરોબર ને? ખાઈ પી ને તમે દવા પી લીજો. હા સોનલ, અટન સાબા પીવો તો મૂકું તમારા હાટું હે? ના સોનલ, મારે કઈ નથી પીવું. હારું હાલ સોનલ, તો હું જાઉં હો. અરે પણ થોડીક વાર બેઠા હોત તો હવે. ના હવે તું તારું કામ કર, તારે કામ હે, હું જાઉં. આ તો રોટલાનું પૂછવા આવી હતી ખાલી. હા તમે ઉપાધિ ન કરતા હો કઈ ને, કઈ કામ હોય તો મને કીજો, હું આવી હો ને. તમારે પગ બતાવવા જાવું હોય તો મને કહી દીજો, હું દવાખાને ભેગી આવી, બરોબર? હારું સોનલ, હારું તારું ભગવાન ભલું કરે હો. બસ કાકી, હવે એટલા બધી આશીર્વાદ મારે નથી જોતા. હારું હાલ તો હું જાઉં હો. હારું, નિરાતે ધીરે જઈજો, ક્યાંક પડો ની પાછા. તો એક કરતા 2 થાહે, હાવ ખાટલામાં ગળી જાહો. હારું, હું જાઉં હો. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવે
આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.